હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વેબ સંકુલ. ડિયર સ્ટુડન્ટ્સ, વોકેબ્લરી જે સૌથી મહત્વનો ભાગ ભજવે છે આપણી એક્ઝામિનેશન માટે. પછી એ આવનારી પીએસઆઈ મેન્સ હોય કે તલાટી હોય, જુનિયર ક્લર્ક હોય, કોઈ પણ એક્ઝામિનેશન હોય, વોકેબ્લરી આપણા માટે ખરેખર બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્રીવિયસ સેશન્સની અંદર આપણે પ્રિપોઝિશન, કન્જંક્શન, ફ્રેઝલ વર્બને ઓલમોસ્ટ 5 પાર્ટ જોઈ ચૂક્યા છીએ આપણે. જે લોકોએ હજી પણ નથી જોયા એ મેક શ્યોર કે યુટ્યુબમાં ફ્રેઝલ વર્બ્સના 1, 2, 3, 4 and 5 પાર્ટ્સ અવેલેબલ છે, રાઈટ. દરેકમાં આપણે કંઈક નવું શીખ્યા છીએ, કંઈક રિપીટેશન મોડ છે. આઈ ગેરંટી યુ કે જો તમે પાર્ટ 1થી લઈને પાર્ટ 5 સુધી આવશો, રાઈટ, તો તમને કોન્ફિડન્સ આવશે ફ્રેઝલ વર્બ્સ પ્રત્યે. એટલું જ નહીં, આવનારી વોકેબ્લરી પ્રત્યે પણ એટલીસ્ટ એટલો કોન્ફિડન્સ આવશે કે ચલો થોડુંક વાંચી લઈએ. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ સેશન દરમિયાન આપણે એક વિડીયો મૂકી રહ્યા છીએ જેમાં પ્રીવિયસ યર્સ વોકેબ, પાછલા વર્ષોમાં જેટલી પણ એક્ઝામ ગઈ, યસ ડિયર સ્ટુડન્ટ્સ, પાછલા વર્ષોમાં જેટલી પણ એક્ઝામ ગઈ એ બધામાંથી આપણે ખાલી વોકેબ્લરીને બહાર કાઢી છે, તેને પાઇલઅપ કરી છે અને તેની સમજૂતી, પ્રશ્નો સાથે સમજૂતી આપણે તમારી સામે મૂકી છે. તો પ્રીવિયસ યર્સ વોકેબ, પ્રીવિયસ યર્સ, આ ધ્યાન રાખજો, યર્સ છે, બહુવચન છે ને ત્યાં અંતે અપોસ્ટ્રોફી મૂક્યું છે. આપણે આવું નાઉનમાં શીખી ચૂક્યા છીએ. ઓકે, હલ્લા બોલ સિરીઝની વાત કરીએ છીએ, નાઉનમાં આવું આપણે શીખી ચૂક્યા છે. તો ભાઈ ધ્યાન રાખજો, પ્રીવિયસ યર્સ વોકેબની સમજૂતી, તેના પ્રશ્નો 1 by 1 આપણે આ સેશન દરમિયાન સોલ્વ કરવાના છે. ક્લિયર છે? બટ એ સેશન શરૂ કર્યા પહેલાં તમારા માટે મહત્વની એક વાત એ છે કે વેબ સંકુલ લાવ્યું છે તમારા માટે સ્પેશિયલ 50% ઓફ ડિસ્કાઉન્ટની એક સારી એવી ઓફર. ઓકે, 50% ડિસ્કાઉન્ટની એક સારી એવી ઓફર, જેમાં તમે વેબ સંકુલની એપ્લિકેશન જો હજી ડાઉનલોડ નથી કરી તો પ્લે સ્ટોરમાં જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો, રાઈટ. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તમે આમાંથી કોઈ પણ કોર્સ પરચેસ કરી શકો છો. જે પણ કોર્સ પરચેસ કરશો તેમાં તમારે કોર્સ સિલેક્ટ કર્યા પછી પ્રોમો કોડ અપ્લાય કરવાનો છે, વેબ સંકુલ 50. યસ, સ્પેલિંગમાં ભૂલ ના કરતા, હું હંમેશાથી કહું છું, વેબ સંકુલ WEBSANKUL 50 વિધાઉટ એની સ્પેસ. ઓકે, વેબ સંકુલ 50 અપ્લાય કર્યા પછી તમે જે પણ કોર્સ પરચેસ કર્યો છે, વેધર ઇટ ઇઝ 3 months, 6 months, 9 months ઓર 12 months, બરાબર, જે પણ કોર્સ પરચેસ કરશો તેમાં સીધા તમારા 50% ઓફ અમાઉન્ટ પર કોર્સ તમારી પાસે અવેલેબલ થઈ જશે. ડિયર સ્ટુડન્ટ્સ, તમારા માટે વેબ સંકુલ આટલી સરસ મજાની ઓફર લઈને આવ્યું છે, તો આનો લાભ લેવો હવે તમારા તરફથી જરૂરી છે, રાઈટ. આવનારી પરીક્ષા માટે દરેક કોર્સમાં અહીંયા પ્રોપર વિડીયો લેક્ચર્સ અવેલેબલ છે. પછી વાત કરીએ તો જે વિદ્યાર્થીઓને અલગથી ફક્ત ઇંગ્લિશનો કોર્સ પરચેસ કરવો છે, ઇંગ્લિશ ગ્રામર પ્લસ હવે આમાં વોકેબ્લરી પણ ઇન્ક્લુડ થઈ ચૂકી છે. વન વર્ડ સબસ્ટિટ્યુશન, ઇડિયમ્સ એન્ડ ફ્રેઝ, ફ્રેઝલ વર્બ્સ, એન્ટોનિમ, સિનોનિમ, ક્રિયાપદના પ્રકારો, સિંગ્યુલર પ્લુરલ, દરેક વસ્તુ આમાં ઇન્ક્લુડ થઈ ગઈ છે. જેન્ડર ઓપોઝિટ છે, ફોર્મ્સ ઓફ કલેક્ટિવ નાઉન છે, બધી વસ્તુ આમની અંદર અપલોડ થઈ ચૂકી છે. ઇંગ્લિશ ગ્રામરનો અલગથી કોર્સ પરચેસ કરવા માટે કોર્સ સિલેક્ટ કરો અને જો એમાં પણ તમે વેબ સંકુલ 50 પ્રોમો કોડ અપ્લાય કરશો તો તરત જ તેમાં 50% ડિસ્કાઉન્ટ તમને મળી જશે. ઓકે, એક વસ્તુનો ડિફરન્સ જણાવી દઉં. જનરલ કોર્સના જે સબસ્ક્રિપ્શન ટાઈમ છે તે છે 3 months, 6 months, 9 months and 12 months. સિંગલ કોર્સ તમે અહીંયા પરચેસ કરો છો તો તેમાં 1 month માટેની પણ એક ઓફર અવેલેબલ છે. 1 month, 3 months, 6 months and 12 months, દરેકમાં 50% ઓફ તમને ઓફર મળી જશે, રાઈટ. કોર્સની વિશેષતા લગભગ બધાને સારી રીતે ખ્યાલ છે. જેટલા વિદ્યાર્થીઓ કોર્સમાં ભણી ચૂક્યા છે ગ્રામર, રાઈટ, તે સારી રીતે જણાવે છે બીજા લોકોને પણ કે આમાં ગ્રામરના નિયમોની સાથે, બેઝિક નિયમોની સાથે અપવાદ પણ એટલા જ જોડાયેલા છે, જેની સમજૂતી અહીંયા સારી રીતે કરવામાં આવી છે. પછી વાત કરીએ તો અગેન ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્પેશિયલ ઓફર પીએસઆઈ મેન્સ માટે જે હાલ ચાલી રહી છે. પીએસઆઈ પ્રિલિમ્સનું જે રિઝલ્ટ આવ્યું, હવે બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે પીએસઆઈ મેન્સની તૈયારી માટે, રાઈટ. તો તેના માટે પણ પ્રોમો કોડ વેબ સંકુલ 50 અપ્લાય કર્યા પછી અગેન 3 months, 6 months, 9 months અને 12 monthsનો એક સબસ્ક્રિપ્શન અવેલેબલ છે, જેમાં એકચ્યુઅલ અમાઉન્ટમાં તમારું જે ડિસ્કાઉન્ટ છે 50% તમને ત્યારે મળી જશે. ક્લિયર છે? તેમ છતાં ડિયર સ્ટુડન્ટ્સ, તેમ છતાં તમને કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ ઇશ્યુ હોય તો નીચે આપેલી હેલ્પલાઇન નંબર ઉપર તમે ઓફિસ આવર્સમાં બિટવીન 9 to 6 કોલ કરીને પૂછી શકો છો.
ડિયર સ્ટુડન્ટ્સ, સારી તક છે, લેવાનું ભૂલતા નહીં. તો ચાલો જોઈએ આ નેક્સ્ટ ક્વેશ્ચન. આપણો નવો ક્વેશ્ચન જે છે, ગીવ ધ મીનિંગ ઓફ ઇડિયોમેટિક ફ્રેઝ. ભાઈ ઇડિયોમેટિક એટલે રૂઢિપ્રયોગ. ઓકે, તો રૂઢિપ્રયોગમાં નીચે જે આપ્યું છે એનો મીનિંગ આપો. તો નીચે શું આપ્યું છે? વાક્ય છે, સમ પીપલ હેવ ધ હેબિટ ઓફ વર્કિંગ બાય ફિટ્સ એન્ડ સ્ટાર્ટ. અમુક લોકો, સમ પીપલ, તે લોકોની આદત હોય છે. હેબિટ એટલે ટેવ, આદત. અમુક લોકોની આદત હોય છે કે તે લોકો કાર્ય કરે તો કેવી રીતે કરે? તો કે ફિટ્સ એન્ડ સ્ટાર્ટથી કરે. હવે આનો તો કંઈ મિનિંગ સમજાયો નહીં. આનો શું અર્થ હતો આપને કંઈ ખબર પડી નહીં. તો ફિટ્સ એન્ડ સ્ટાર્ટ આ જ એક રૂઢિપ્રયોગ છે. તો અમુક લોકોની આદત હોય ફિટ્સ એન્ડ સ્ટાર્ટથી કામ કરવું. તો ભાઈ ફિટ્સ એન્ડ સ્ટાર્ટ હોય છે ઇરેગ્યુલરલી કામ કરવું. ઇરેગ્યુલરલી એટલે અનિયમિત રૂપે કામ કરવું. બરાબર? સમ પીપલ હેવ ધ હેબિટ ઓફ વર્કિંગ ઇરેગ્યુલરલી. ભાઈ ly છે એટલે શું બનશે? આ એડવર્બ બનશે. યસ. તો સમ પીપલ વર્ક ઇરેગ્યુલરલી. સમ પીપલ આર ઇરેગ્યુલર એડજેક્ટિવ. ઇરેગ્યુલરલી કામ કરે છે તો કાર્યને જે વિશેષતા આપે એને આપણે શું કહીએ છીએ? એડવર્બ કહીએ છીએ. ક્લિયર છે? તો દેટ ઇઝ ઇરેગ્યુલરલી, અનિયમિત રૂપે. રાઈટ? પહેલો શબ્દ છે વેરી સિરિયસલી. એકદમ સિરિયસ થઈને, એકદમ ગંભીર થઈને. બરાબર? તો ભાઈ એ તો પોસિબલ નથી. ફિટ્સ એન્ડ સ્ટાર્ટનો મિનિંગ. એક્સાઇટેડલી, ઉત્સાહ રૂપે કામ કરે છે. આઈ એમ ગિવિંગ અથવા આઈ એમ વર્કિંગ ફોર ધીસ, શું કે ટ્રસ્ટ ઉપર તમે કોઈ કામ કરતા હો, તમે વોલેન્ટિયર તરીકે કોઈ કામ કરતા હો, બરાબર, તમે કોઈ ચેરિટીમાં કામ કરતા હો, તો આઈ એમ વર્કિંગ હિયર એક્સાઇટેડલી. ભાઈ મને અહીંયા સારું લાગે છે, મજા આવે છે. રાઈટ? ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ એક્સાઇટેડલી. બરાબર? દે આર ગોઈંગ દેર એક્સાઇટેડલી, ખુશ થઈને જાય છે. રાઈટ? કન્સિસ્ટન્ટલી એટલે કન્ટિન્યુઅસલી. અને કન્ટિન્યુઅસલીનો મિનિંગ શું થશે? સતતપણે. કન્સિસ્ટન્સી એટલે કન્ટિન્યુઅસલી અથવા તો સતતપણે. કન્સિસ્ટન્ટલીનો બીજો મિનિંગ એવો થાય કે એક સરખું, એક સમાન, જેને આપણે કહીએ કન્સિસ્ટન્ટ. બરાબર? એક સમાન અથવા એક સરખું. ઘણી વખત કંઈક તમે કહેતા હો કે ભાઈ આની કન્સિસ્ટન્સી સારી છે, મતલબ કે કોઈ પણ, માની લો એક મશીન છે. એક મશીન પ્રોડક્શન કરે છે, ઉત્પાદન કરે છે. બરાબર? જે પણ પ્રોડક્ટ બનાવે છે એક સરખાઈમાં ક્યાંય પણ 19-20નો ઘણી વખત મશીન ખરાબ હોય તો થઈ જાય ફરક. પણ એમ કીધું કે ભાઈ ના, આની કન્સિસ્ટન્સી સારી છે, બધું એક સરખું જ આપે છે. ક્લિયર છે? ચાલો, લેટ્સ સી ધ નેક્સ્ટ વન. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણી પાસે શું છે. ગીવ ધ એબ્સ્ટ્રેક્ટ નાઉન ફોર્મ ઓફ સીઝ. ભાઈ સીઝની ભાવવાચક સંજ્ઞા આપો. તો આ સીઝ છે શું? ઇટ ઇઝ અ વર્બ. આ તો ક્રિયાપદ છે. ઓકે, આ વર્બ છે. આ શું છે? આ એક પ્રકારનો ક્રિયાપદ છે. રાઈટ? હવે સીઝનો મીનિંગ શું થાય? વેલ, સીઝનો મીનિંગ થાય છે જપ્ત કરવું. તમે કોઈ વસ્તુને જપ્ત કરી લ્યો છો તો દેટ ઇઝ કોલ્ડ સીઝ. ચલો બે રીતે મિનિંગ સમજાવું સીઝના. ઓકે, માની લ્યો કોઈ ઇલીગલ ગુડ્સ છે, ઇલીગલ માલ છે, જેમ કે ડ્રગ્સ છે. બરાબર? તો બધો ઇલીગલ માલ સીઝ કરી દેવામાં આવ્યો. ધ પોલીસ હેઝ સીઝડ ઓલ ધ ડ્રગ્સ. પોલીસે બધા ડ્રગ્સ જપ્ત કરી લીધા છે. બરાબર? પછી તમને હું આ જ સીઝનો બીજો મિનિંગ પણ સમજાવું. એક સીઝ એટલે જપ્ત કરવું. ઓલ ધ ઇલીગલ ગુડ્સ હેઝ બીન સીઝડ. SEIZED. ઓકે, જપ્ત કરી લેવું. નેક્સ્ટ સીઝનો મિનિંગ થાય છે, તમે જોયું હોય કે ભાઈ કોઈક એનિમલ હોય, ચલો જેમ કે આપણે લઈએ લિઝાર્ડ. તમે લિઝાર્ડને જો ધ્યાનથી ઓબ્ઝર્વ કરી હોય તો
એ એનો જે શિકાર કરે ને એની ઉપર ઝપાટો મારીને એને ખાઈ લે. લિઝાર્ડ શું ખાય? કીડી મકોડા વાંદા આવું બધું ખાતું હોય. ગરોળી, લિઝાર્ડ એટલે શું તો કે ગરોળી. ગરોળી શું ખાય? કીડી મકોડા વાંદા આ બધું જે આસપાસ ચાલતું હોય તો એને ખાય. હવે એ કેવી રીતે ખાય? તો એના શિકારને છે ને આમ ઝડપ મારીને પકડે ને સીધું ખાઈ જાય. તો ઝડપ મારીને પકડીને ખાવું, અગેન દેટ ઇઝ ઓલ્સો કોલ્ડ સીઝ. SEIZE. કે તે તેના શિકારને શું કરે છે? ઝડપ મારીને પકડે છે ને ખાઈ જાય છે. ક્લિયર છે? તો ઝડપ મારીને પકડવું, દેટ ઇઝ ઓલ્સો કોલ્ડ સીઝ. SEIZE. હવે હું વારે વારે સ્પેલિંગ એટલા માટે બોલું છું કારણ કે આના જેવો જ જો હું અહીંયા લખી નાખું, ઝડપ મારવી પ્રાણીઓ માટે છે આ. ઓકે, હવે હું તમને નેક્સ્ટ વર્ડ આપું તો દેટ ઇઝ સીઝ. બીજો જે શબ્દ છે એ શું છે? સીઝ. સેમ ઉચ્ચાર થાય છે, બરાબર? સેમ ઉચ્ચાર થાય છે તો ભાઈ અહીંયા સીઝનો મતલબ થાય છે ટુ સ્ટોપ. જપ્ત કરવું અને બંધ કરવું, આ બેમાં ફરક છે ભાઈ. જપ્ત કરવું અને બંધ કરવું, આ બંનેમાં શું છે? ફરક છે. ઓકે, તો જપ્ત કરવું એટલે સીઝ અને બંધ કરવું એટલે માની લ્યો કે ધ ગવર્મેન્ટ ઓર ધ પોલીસ હેઝ સીઝડ ધીસ કંપની. આ કંપની બંધ કરાવી દીધી અને ત્યાં સીલ મારી દીધું. SEAL. ક્લિયર? તો ધ કંપની અથવા ધ ઓફિસર, હું એમ કહું કે એ લોકોએ, ઓફિસરે કાં તો કંપનીએ ખુદ જ કામ જ બંધ કરી દીધું. હેઝ સ્ટોપ્ડ ધ વર્ક, હેઝ સીઝડ ધ વર્ક. આ પ્રોડક્ટનું ઉત્પાદન જ બંધ કરી દેવામાં આવ્યું છે. ધ પ્રોડક્શન હેઝ બીન સીઝડ. ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું. બંને વચ્ચે ડિફરન્સ છે. એક જપ્ત કરવું અને બીજું બંધ કરી દેવું. ક્લિયર છે? રાઈટ. ચાલતી વસ્તુને તમે બંધ કરી દીધું. તો ભાઈ આ બે સીઝમાં હંમેશા ડિફરન્સ યાદ રાખજો. SEIZE અને CEASE. તમને પૂછ્યું છે કે SEIZE સીઝનું એબ્સ્ટ્રેક્ટ નાઉન શું થાય છે? તો ભાઈ તેનું એબ્સ્ટ્રેક્ટ નાઉન થાય છે SEIZURE. દેટ ઇઝ સીઝર. અને જો તમારે આનું એબ્સ્ટ્રેક્ટ નાઉન જોતું હોય તો એ પણ સમવોટ સેમ જ છે. દેટ ઇઝ સીઝર. CEASURE. ક્લિયર છે? યસ. નોટ સિઝેરિયન, નોટ સિઝાયર અથવા તો નોટ સાઇઝિયર એવા કોઈ શબ્દો અહીંયા આવશે નહીં. રાઈટ? ચાલો, લેટ્સ સી ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ગીવ ધ સિનોનિમ ઓફ વેનિટી. વેનિટીનો સિનોનિમ આપો. તો પહેલા તો વેનિટીનો મીનિંગ શું થાય છે? વેનિટી એટલે નાશ, બરાબર? વેનિટી એટલે શું? તો કે નાશ અથવા તો વ્યર્થતા. ભાઈ આનો મુખ્ય શબ્દ છે વ્યર્થ થવું. આપણે કહીએ ને, એક તમને એક્ઝામ્પલ આપું. વોટ એવર આઈ ટેલ યુ, everything you take in vain. અથવા તો my all hard work went in vain. હું તમને જે પણ કંઈ કહું છું તમે એને બધું વ્યર્થમાં જ લ્યો છો. મતલબ તમે મારી કહેલી કોઈ વાત સિરિયસ લેતા નથી. બરાબર? my all hard work went in vain. બરાબર? મેં જેટલી મહેનત કરી બધી પાણીમાં ગઈ, મતલબ બધી વ્યર્થ ગઈ. તો ભાઈ વેનિટી એટલે શું છે? તો વેનિટી એટલે વ્યર્થતા. દેટ ઇઝ ઇટ્સ નાઉન. બરાબર છે? ચાલો, તો ભાઈ વેનિટી એટલે શું? તો કે વ્યર્થતા. હવે એમાં તમારે વ્યર્થતા વાળો એક શબ્દ જોશે. બરાબર? શું જોશે તમારે અહીંયા? વ્યર્થતા વાળો એક શબ્દ જોશે. તો વ્યર્થતા વાળો એક શબ્દ અહીંયા છે, દેટ ઇઝ બેશફુલ. યસ, વ્યર્થતા વાળો કયો શબ્દ છે અહીંયા? દેટ ઇઝ બેશફુલ. સમથિંગ વિચ ઇઝ ઇન વેન, જે સાવ નકામું છે, જે સાવ વ્યર્થ ગયું છે. હજી એક સ્પેલિંગ જોજો, VEIN.
આને પણ વેઇન જ કહેવાય, પણ આ વેઇન એટલે શું થાય? આપણા હાથ પગની જે નસ હોય ને, બોડીની નસો, એને વેઇન કહેવાય. વેઇન એક વચન, વેઇન્સ બહુવચન. ઓકે, ચાલો. તો સિનોનિમ ઓફ વેનિટી: ઇન્સલ્ટિંગ, અપમાનજનક, ભાઈ પોસિબલ નથી. જમ્બલ એટલે ખીચડો, જમ્બલ એટલે બધું અસ્તવ્યસ્ત મિક્સ થઈ જવું. જમ્બલ ઉપરથી પ્રશ્ન પણ આવે અમુક કોમ્પિટિટિવ એક્ઝામમાં. તમને 5 વાક્ય આપ્યા હોય પણ એના સિક્વન્સ આગળ પાછળ હોય, બરાબર. પ્રાઇડ એટલે ગર્વ, ધીસ ઇઝ અ નાઉન. પ્રાઇડ એટલે શું થાય છે? ગર્વ થાય. ચલો આની ઉપર ડિસ્કશન કરીશું હમણાં, પણ એ પહેલા હું તમને જણાવી દઉં કે વેનિટીનો એક મીનિંગ થાય છે વ્યર્થતા, તો ત્યાં જ વેનિટીનો બીજો મીનિંગ થાય છે અ કેસ ઓર અ બોક્સ. ભાઈ કેસ એટલે ખાનું હો, કેસ એટલે ખાનું. કેસ એટલે પેલો પોલીસ કેસ વાળો કેસ નહીં. કેસ ઓર અ બોક્સ, એને કહેવાય વેનિટી. ઓકે, વેનિટી બોક્સ તમે કહો છો, રાઈટ? તો ખરેખર એ વેનિટી, કદાચ તમે સાંભળ્યું હશે કે વેનિટી કેસ અથવા તો વેનિટી બોક્સ. આ વેનિટી કેસ અથવા વેનિટી બોક્સનો મીનિંગ શું થાય? બહુ સિમ્પલ. આપણે જે મેકઅપનો બહુ બધો સામાન એક બોક્સમાં લઈને જતા હોઈએ તો એને વેનિટી કેસ કહેવાય છે. નંબર 1, દેટ ઇઝ કોલ્ડ વેનિટી કેસ. મેકઅપનો દરેક સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવતા હોઈએ છીએ. નંબર 2, આપણે જે બાથરૂમમાં જે પણ આપણે ત્યાં બ્રશ ને પછી શેમ્પૂ ને સોપ ને એના માટે આપણે મિરરની બાજુમાં કે પછી વોશ બેસિનની ઉપર એક નાનો બોક્સ બનાવ્યો હોય અને એ બોક્સની અંદર આપણે બધા સોપ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, ટૂથબ્રશ બધું એ બોક્સમાં મૂકતા હોય. નાઉ અગેન દેટ બોક્સ ઇઝ ઓલ્સો કોલ્ડ વેનિટી કેસ અથવા તો વેનિટી બોક્સ, જ્યાં તમારા આ કોસ્મેટિક્સ કહી દો કે પછી તમે આ બાથિંગ કે પછી આ બધા જેટલી પણ વસ્તુ છે એ તમે એમાં મૂકો છો એ બોક્સની અંદર, દેટ્સ કોલ્ડ અ વેનિટી બોક્સ. ક્લિયર છે? યસ. તો ભાઈ વેનિટી એક વ્યર્થતા, બીજું વેનિટીનો કંઈક અલગ જ મિનિંગ આવ્યો, રાઈટ? ચાલો નેક્સ્ટ લઈએ. આપણે વાત કરી રહ્યા હતા પ્રાઇડ. પ્રાઇડ એટલે ગર્વ, રાઈટ? ચલો શબ્દ લીધો જ છે તો આપણે અહીંયા એનું ડિસ્કશન કરીએ. પ્રાઇડ એટલે શું? તો કે ગર્વ, રાઈટ? અને પ્રાઉડ એટલે તો કે કોઈની ઉપર ગર્વ કરવો, એટલે તો બોલાય છે કે પ્રાઉડ ઓફ. ના ઉપર ગર્વ હોવો. Now pride is a noun, બરાબર? પ્રાઉડ ઓફ એડજેક્ટિવ છે. હું એમ કહું કે I take pride in my brother's success. હું મારા ભાઈની સફળતા ઉપર ગર્વ અનુભવું છું. તો મારે પ્રાઇડ ઉપયોગ કરવો પડ્યો ને, તો નાઉ ધીસ પ્રાઇડ ઇઝ નાઉન. અને એ ટેક પ્રાઇડનો મતલબ થાય છે કે ભાઈ હું એની ઉપર ગર્વ કરું છું. કરવું એટલે મેક પ્રાઇડ નહીં થાય, આઈ ટેક પ્રાઇડ, હંમેશા યાદ રાખવાનું. અને જો પ્રાઉડ યુઝ કરું તો આઈ એમ પ્રાઉડ ઓફ. હવે મારે અલગથી ક્રિયાપદ લેવાની જરૂર નથી, કારણ કે ઇટસેલ્ફ મેં અહીંયા એડજેક્ટિવ લઈ લીધો છે. તો આઈ એમ પ્રાઉડ ઓફ માય બ્રધર્સ સક્સેસ. હું મારા ભાઈની સફળતા ઉપર ખૂબ જ ગર્વ કરું છું. ક્લિયર છે? પ્રાઇડ નાઉન, પ્રાઉડ એડજેક્ટિવ. પ્રાઇડ મૂકશો તો એને યુઝ કરવા માટે અલગથી ક્રિયાપદનો ઉપયોગ કરવો પડશે. પ્રાઉડ મૂકશો તો અલગથી ક્રિયાપદની જરૂર તમારે નહીં પડે, કારણ કે એ એડજેક્ટિવ છે. એડજેક્ટિવ એટલે શું? તો કે વિશેષણ છે, અને પેલું નાઉન છે. નાઉન એટલે નામ, સંજ્ઞા. ક્લિયર છે? ચાલો લેટ્સ સી ધ નેક્સ્ટ વન. ભાઈ ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે પ્રાઉડ અથવા પ્રાઇડ એક નેગેટિવ શબ્દ પણ હોય છે.
લોકો ઘમંડને પણ પ્રાઇડ કહેતા હોય છે કે ભાઈ હી ઇઝ સો પ્રાઉડ અથવા હી હેઝ ટુ મચ પ્રાઇડ, તેને બહુ ઘમંડ છે. નેગેટિવ સ્વરૂપે પણ કહે છે, પણ આનો પ્રાઇમરી ઉપયોગ પોઝિટિવ શબ્દ જ છે. ક્લિયર છે? આનો પ્રાઇમરી ઉપયોગ શું છે? પોઝિટિવ વર્ડ. રાઈટ? ચાલો, લેટ્સ ગો વિથ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. Zest. Give the synonym of zest. પહેલા તો zest નો અર્થ શું થાય છે? ભાઈ zest એટલે થાય છે જોશ અથવા જુસ્સો. zest એટલે શું થાય છે? જોશ અથવા જુસ્સો. I have the zest અથવા તો I have the passion. I have the zest અથવા I have the passion, right, to participate in this competition. He or she has the zest or passion to become an actor. તેને એક્ટર બનવાનો એક જોશ છે, એક જુસ્સો છે. He or she has the zest to start his own business. તેને પૂરો જોશ છે કે તે ખુદનો એક બિઝનેસ શરૂ કરે. કોઈ પણ કાર્ય માટે જોશ અથવા જુસ્સો હોવો, that is called zest. zest પણ કહી શકો, તમે એને પેશન પણ કહી શકો કે ભાઈ મારું તો પેશન છે. પેશન એટલે સેમ મિનિંગ થાય કે ભાઈ તમને કોઈ કાર્ય કરવાનો પહેલેથી જોશ, ઉત્સાહ, જુસ્સો છે. રાઈટ? હવે તમારે અગેન અહીંયા તેનું સિનોનિમ શોધવાનું. વેલ, પેશન તો તમને ઓપ્શનમાં આપ્યું નથી, તો પેશન ઓપ્શનમાં નથી આપ્યું તો પહેલા તો વન બાય વન આપણે એક શબ્દ લઈએ. ભાઈ પેસિવ એટલે આમ તો કર્મણી થાય, બટ પેસિવ એટલે બીજો એક મતલબ થાય છે ઇનએક્ટિવ, જેને આપણે કહીએ છીએ નિષ્ક્રિય. હવે જેમાં જોશ અને જુસ્સો હોય એનું તમે નિષ્ક્રિય તો ના લઈ શકો. નો ડાઉટ તમે ઝેસ્ટનો એન્ટોનિમ લઈ શકો, પેસિવ કે નિષ્ક્રિય છે. પણ ખરેખર એક સાચી વાત કહું તો પેસિવ એટલે જેની અંદર એનર્જી નથી હોતી એને પેસિવ નથી કહેવાતું ખરેખર. ઓકે, જેની અંદર જોશ નથી, જુસ્સો નથી, એ માણસ સાવ પેસિવ છે. એન્ટોનિમ લઈ શકો, બટ પેસિવનો એક્ઝેક્ટ મતલબ એવો નથી કે પેસિવ એટલે નિષ્ક્રિય. નિષ્ક્રિય એટલે તો કે એની અંદર કોઈ પ્રકારનો જોશ, જુસ્સો નથી. નો. સાવ સિમ્પલ એક્ઝામ્પલ આપું. ઓકે, એક વ્યક્તિ સ્મોક કરે છે. વન પર્સન ઇઝ સ્મોકિંગ, રાઈટ? એની બાજુમાં બીજો વ્યક્તિ સ્મોક નથી કરતો, ખાલી એની બાજુમાં બેઠો છે. એક વ્યક્તિ સ્મોક કરે છે અને બીજો વ્યક્તિ એની બાજુમાં બેઠો છે. ઓકે, તો જે સ્મોક કરે છે ને એને એક્ટિવ સ્મોકર કહેવાશે, અને જે બાજુમાં બેઠો છે ને એને પેસિવ સ્મોકર કહેવાશે. કારણ સ્મોક ન કર્યા હોવા છતાં પણ ધુમાડો એના શરીરમાં પ્રવેશે છે, ધુમાડો એની બોડીમાં જાય છે, એટલે એને પેસિવ પર્સન કહેવાય છે. ખ્યાલ આવ્યો? એટલે એને શું કહેવાય છે? પેસિવ. કે ખુદ કોઈ કાર્ય કરતું નથી પણ એની ઉપર અસર થઈ જાય છે આજુબાજુ જે કાર્ય થાય છે તેની. સમજમાં આવ્યું? તો એ વ્યક્તિ નિષ્ક્રિય અથવા નોન એનર્જેટિક ના કહેવાય. બસ એ કોઈ કાર્ય કરતું નથી અને કાર્ય કર્યા વગર જ તેની ઉપર અસર થાય છે. દેટ ઇઝ ધ એકચ્યુઅલ મિનિંગ ઓફ પેસિવ. ચાલો, ડલ એટલે નીરસ. અગેન તમે આનું ઓપોઝિટ લઈ શકો, એન્ટોનિમ. એનર્જેટિક, યસ ઓફકોર્સ, ઝેસ્ટનું સિનોનિમ લઈ શકો. એનર્જેટિક, ઉત્સાહભર્યું, જોશભર્યું. એન્ડ ધ નેક્સ્ટ વન દેટ ઇઝ લેંગ્વેડ. લેંગ્વેડ એટલે તમે લઈ શકો આળસુ, IDLE, આઇડલ, અથવા તમે લેઝી શબ્દ લઈ શકો. અગેન યુ કેન ટેક લેંગ્વેડ, આઇડલ ઓર લેઝી. ધી એન્ટોનિમ ઓફ ઝેસ્ટ, તમે તેને તેનો એન્ટોનિમ એટલે શું તો કે વિરુદ્ધાર્થી લઈ શકો છો. ક્લિયર? દેટ ઇઝ લેંગ્વેડ, આળસુ, આઇડલ અથવા લેઝી. ક્લિયર છે? ચાલો ભાઈ, આપને તો ઝેસ્ટનો સિનોનિમ પૂછ્યો હતો, તો ઝેસ્ટ એટલે જોશ અથવા જુસ્સો, and that's called passion or being energetic. Give the opposite gender of RAM. રામ હોય છે, રેમ હોય છે, તો રેમ પણ બધાને ખબર છે ને રામ પણ બધાને ખબર છે. બટ હવે અહીંયા જેન્ડરની વાત આવી તો ભાઈ જેન્ડર એટલે શું?
ભાઈ જેન્ડરમાં રેમની વાત આવી તો ભાઈ એનું ઓપોઝિટ જેન્ડર તો હશે ને, રાઈટ? વેરી સિમ્પલ. અહીંયા રેમ એટલે નર ઘેટું, તો તેનું થશે EWE, જેનો ઉચ્ચાર થાય છે યુ, એટલે માદા ઘેટું. બરાબર? ઘેટું એટલે શું? તો કે ભાઈ ઘેટું એટલે શીપ. ક્લિયર? તો નર ઘેટુને રેમ કહેવાય છે અને માદા ઘેટુને શું કહેવાય છે? ઈયુ કહેવાય છે, રાઈટ? તો દેટ ઇઝ યુ. ભાઈ રામનું લક્ષ્મણ થાય ને રામનું રમીલા થાય. ગોડેસ એટલે દેવી, ગોડ એટલે દેવતા ને ગોડેસ એટલે દેવી. આ ઓપોઝિટ જેન્ડર છે. ગોડ એટલે દેવતા અને ગોડેસ એટલે દેવી. ઓકે? લક્ષ્મણ રમીલા એવું કંઈ આવશે નહીં. યોર કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન A, that is you. Chalo, next one. Give the adjective form of venture. Okay, give the adjective form of venture. ઘણા બધા કોમર્સના વિદ્યાર્થીઓએ વેન્ચર શબ્દ ક્યાં સાંભળ્યો હોય? તો કે જ્યારે તે ચેપ્ટર્સ ભણતા હોય તો એક ચેપ્ટર આવે જોઈન્ટ વેન્ચર. ઓકે, જેમાં કંપનીઓ ભેગી થતી હોય છે, બે કંપનીઓ મર્જ થાય છે. દેટ ઇઝ કોલ્ડ જોઈન્ટ વેન્ચર. બટ તો એકચ્યુઅલમાં એ વેન્ચરનો મિનિંગ શું છે? ઘણા લોકો વેન્ચર એટલે શું સમજે કે ભાઈ વેન્ચર એટલે ભેગા થવું, મર્જ થઈ જવું. ઓકે, નો ભાઈ, એકચ્યુઅલી વેન્ચર એટલે શું છે? તો કે વેન્ચર એટલે એ રીતે ભેગા થવું કે આવનારા જેટલા પણ મુસીબતો અથવા ઓબ્સ્ટેકલ્સ છે, બરાબર, આવનારા ઓબ્સ્ટેકલ્સ અથવા જેટલી પણ મુસીબત અથવા આપત્તિ છે તે લેવા માટે તમે એક સાહસ કરો છો, રાઈટ? હું એમ કહું કે આવનારી મુસીબત લેવા માટેનો સાહસ. That is called actually venture, right? To take courage for the future difficulties or obstacles. સાહસ લેવો કે આવનારી જેટલી મુસીબત છે તેને આપણે સોલ્વ કરી લઈશું. Actually that's called venture. અને એ સાથે મળીને થાય છે. હવે કંપનીમાં જોઈન્ટ વેન્ચરની જો વાત આવે તો લોકો શું કહે? બે કંપની છે, બંને સાથે મળશે અને બટ ઓબ્વિયસ છે કે ભાઈ કંપની ચલાવો છો તો આગળ શું આવવાનું છે? રિસ્ક આવવાનું છે. એ રિસ્ક લેવાનો સાહસ કરવો, આગળ જેટલી પણ ડિફિકલ્ટી છે એ ડિફિકલ્ટી ખેડવાનો સાહસ કરવો. દેટ્સ કોલ્ડ વેન્ચર. ઓકે, ચાલો હવે તમને એડજેક્ટિવ પૂછ્યું છે તો એડજેક્ટિવ એટલે શું? તો કે વિશેષતા. સાહસ કરવો તો અહીંયા સાહસ કરી શકાય તેવું એવો શબ્દ લઈ શકો. સાહસ કરી શકાય તેવું, તો that is called venturesome. મારી એક કંપની છે ABC. હવે ABC કંપની ફોર એક્ઝામ્પલ કંઈક નિષ્ક્રિય થઈ ગઈ છે, બહુ આગળ કાર્ય કરી શકે તેમ નથી, આગળ સાહસ ખેડી શકે તેમ નથી. મારે એક એવી કંપની સાથે મર્જ થવું છે જે કંપની આગળ આવનારી મુસીબતોનો સાહસ ખેડી શકે છે. ઓકે, તો હું એ કંપનીને શું કહીશ? ચલો, માય કંપની ઇઝ ABC એન્ડ અનધર કંપની ઇઝ કંપની XYZ. તો જે XYZ કંપની છે એ વેન્ચરસમ કંપની છે. વેન્ચરસમ એટલે કેવી? મેં કંપનીની વિશેષતા આપી દીધી ને કે વેન્ચરસમ કંપની છે એટલે એ સાહસ ખેડી શકે તેવી કંપની છે. વી વિલ મેક અ જોઈન્ટ વેન્ચર વિથ ધેમ. આપણે તેની સાથે જોઈન્ટ વેન્ચર કરીશું. તો કંપની વેન્ચરસમ છે એટલે સાહસ ખેડી શકે તેવી કંપની છે. શ્યોર? ક્લિયર? યસ. ચાલો, તો દેટ ઇઝ કોલ્ડ વેન્ચરસમ. આપણે જે આના જેવા બીજા એક શબ્દો લઈએ. ફોર એક્ઝામ્પલ, હું એમ કહું કે ક્વારલ, તો ક્વારલ એટલે ઝઘડો, બરાબર? પણ હું એમ કહું કે જે વ્યક્તિ ઝઘડાલુ છે તો એને કહેવાય છે ક્વારલસમ. બરાબર? જે વ્યક્તિ ઝઘડો કરે તેવું હોય છે. માય
ફ્રેન્ડ ઓલવેઝ ક્વેરલ વિથ હિઝ નેબર. તે હંમેશા તેના પાડોશી સાથે ઝઘડો કરે છે. મારા ફ્રેન્ડના જે નેબર છે બહુ ઝઘડાલુ છે. તો ધ નેબર ઓફ માય ફ્રેન્ડ ઇઝ ક્વેરલસમ. બરાબર, ક્વેરલસમ ઝઘડાલુ વિશેષતા આપી દીધી. હજી એક શબ્દ આપું. લેટ મી ગીવ યુ વન મોર વર્ડ. હું એમ કહું કે ક્યુમ્બર, CUMBER. ખરેખર ક્યુમ્બર એટલે થાય છે આફત. અથવા હું એમ કહું કે મુસીબત. ક્લિયર? તો ક્યુમ્બરસમ એટલે કેવું? તો કે મુસીબતથી ભરેલું અથવા આફતથી ભરેલું. મુસીબતથી ભરેલું અથવા તો આફતથી ભરેલું. મુશ્કેલીઓથી, હર્ડલ, ઓબ્સ્ટેકલ્સ આપણે જે વર્ડ યુઝ કરીએ છીએ તે. ઓકે, હું એમ કહું કે there is some cucumber in the mid of our way. થોડીક આફત તો આવશે જ, ઓબ્સ્ટેકલ તો આવશે જ. This project is cumbersome. આ જે પ્રોજેક્ટ છે આ ક્યુમ્બરસમ છે, મતલબ કે આફતથી ભરેલું છે, મુશ્કેલીઓથી ભરેલું છે. ખરેખર ક્યુમ્બરસમ એટલે ભારી પણ થાય, વજનદાર જેને આપણે કહીએ. This box is actually cumbersome. આ બોક્સ ખરેખર બહુ વજનદાર છે, બહુ ભારી બોક્સ છે, ક્યુમ્બરસમ છે. ક્લિયર? તો ક્યુમ્બર અથવા ક્યુમ્બરસમ, ક્વારલ, ક્વારલસમ, વેન્ચર તો વેન્ચરસમ. ક્લિયર છે? ચાલો, તો અહીંયા તમારો કરેક્ટ ઓપ્શન હતો ઓપ્શન એ, વેન્ચરિઝમ ને વેન્ચરસલી ને ભાઈ એડવેન્ચર. ઓ, આ તો શબ્દ અહીંયા આવશે નહીં. રાઈટ? લેટ્સ સી ધ નેક્સ્ટ વન. ડિયર સ્ટુડન્ટ્સ, આપણે સેમ નો સિનોનિમ વાળો પ્રશ્ન સોલ્વ કર્યો છે કે ભાઈ સેમ નો સેમ એટલે સમાન. સમાનનું સમાનાર્થી શું થાય? તો આપણે જોયું હતું ટેન્ટામાઉન્ટ. યસ, આપણે શું જોયું હતું? ટેન્ટામાઉન્ટ. હવે તમારે અહીંયા સેમ નો એન્ટોનિમ શોધવાનો છે. શું શોધવાનું છે? સેમ નો એન્ટોનિમ. સેમ એટલે સમાન. જો તમને યાદ હોય તો આપણે પ્રીવિયસ સેશનમાં સેમ નો એન્ટોનિમ પણ ડિસ્કસ કરી ચૂક્યા છીએ અને બહુ ડિટેલમાં એ શબ્દ ડિસ્કસ કર્યો છે, જેને આપણે કહેશું પોલાર. પોલરાઇઝડ, ચશ્મા, ગોગલ્સ, આવા આપણે એક્ઝામ્પલ્સ લીધા હતા કે સમાન તો વિરુદ્ધ. બરાબર? દેટ ઇઝ પોલાર. તો ભાઈ બાકીના શબ્દોના મીનિંગ શું છે? ટ્વિન. ટ્વિન એટલે એક સરખું. આજકાલ લોકો કપડામાં બહુ ટ્વિનિંગ કરે છે, એક સરખા કપડાં પહેરે છે. રાઈટ? કાર્બન, અગેન કાર્બન એટલે સમાન. આપણે એમ કહીએ ને કે ભાઈ આ તો એની કાર્બન કોપી છે, એ એક્ઝેક્ટ કોપી છે. બરાબર? ક્લોન એટલે પણ એક સરખું. બરાબર? જુડવા જેને તમે કહો છો, ટ્વિન એટલે પણ જુડવા, ક્લોન એટલે પણ જુડવા અથવા એક સમાન અથવા એક સરખું. વ્યક્તિઓ ક્લોન્સ હોય છે. ક્લોન એટલે શું? તો કે બંને એક સરખા હોય છે. બરાબર? ટ્વિન્સ એક સાથે જન્મ લે છે જુડવા. ક્લોન એટલે એક સરખા જુડવા અથવા એક સરખા દેખાય તેવા. બરાબર? ધેટ્સ ક્લોન. કાર્બન એટલે પણ આપણે ખ્યાલ છે. ચાલો, લેટ્સ સી ધ નેક્સ્ટ વન. નેક્સ્ટ છે ગીવ ધ મીનિંગ ઓફ ઇડિયોમેટિક ફ્રેઝ. નીચે ફરી પાછો તમને એક રૂઢિપ્રયોગ આપ્યો છે, એનો મીનિંગ જણાવો. તો ભાઈ રૂઢિપ્રયોગ છે રબ શોલ્ડર્સ વિથ. કોઈની સાથે શોલ્ડર્સ ઘસવા. બરાબર? રબ શોલ્ડર્સ, રબ એટલે ઘસવું. તો ભાઈ કોઈની સાથે તમારા ખંભા ઘસવા, રબ શોલ્ડર વિથ, તો એનો મીનિંગ શું થાય? ડાયરેક્ટ મીનિંગ તો થશે નહીં. રૂઢિપ્રયોગનો હંમેશા કેવો મીનિંગ થાય? ઇનડાયરેક્ટ મીનિંગ થાય. તો ભાઈ ઇનડાયરેક્ટ મીનિંગ અહીંયા શું હશે? તો કે વેરી સિમ્પલ, ટુ કમ ઇન કોન્ટેક્ટ વિથ. કોઈના સંપર્કમાં આવો. રબ શોલ્ડર એટલે શું થશે? તો કે કોઈના સંપર્કમાં આવવું. બરાબર? Last night in the grand party, I rubbed the shoulders with many celebrities. ગ્રાન્ડ પાર્ટીમાં હું ઘણા સેલિબ્રિટીઝના સંપર્કમાં આવી.
રબ શોલ્ડર્સ વિથ એટલે શું? તો કે કોઈના સંપર્કમાં આવવું. ગઈકાલ રાત્રે જે પાર્ટી હતી તો મેં ઘણા સેલિબ્રિટીઝ સાથે રબ્ડ ધ શોલ્ડર્સ વિથ ધેમ, એટલે હું તેની સાથે સંપર્કમાં આવી. ક્લિયર છે? ચાલો. ક્વેરલ વિથ અ પર્સન, લોકો સાથે ઝઘડો કરવો, નો. રબ શોલ્ડર્સ ઓફ સમવન, ખરેખર ખંભા ઘસવા. હેવ અ કોઝ ટુ ફાઇટ, ઝઘડો કરવા માટે કારણ આપવું. ક્લિયર? હેવ અ કોઝ ટુ ફાઇટ, ઝઘડો કરવા માટે કોઈ કારણ આપવું. રાઈટ? તમારો કરેક્ટ આન્સર હતો ટુ કમ ઇન કોન્ટેક્ટ વિથ. ચાલો, બહુ સિમ્પલ છે. યેલ એટલે ચીસ પાડવી, ચીખવું. બરાબર? યેલ એટલે શું થાય? તો કે યેલ એટલે ચીસ પાડવી. તમને હું ચીસ પાડવીનો બીજો શબ્દ આપું તો દેટ ઇઝ સ્ક્રીમ. સ્ક્રીમ એટલે પણ ચીસ પાડવી. યેલ એટલે પણ બૂમો પાડવી, ચીસ પાડવી. આઈસ્ક્રીમ, યુ સ્ક્રીમ, વી ઓલ સ્ક્રીમ ફોર આઈસ્ક્રીમ, આવું કદાચ નાના બાળકોને રમાડવા માટે યુઝ કરવામાં આવે. સ્ક્રીમ એટલે ચીસો પાડવી. યેલ એટલે પણ બૂમો, ચીસો પાડવી. ઓકે. આઈ સો ધ શોપકીપર વોઝ યેલિંગ ઓન ધ થીફ. શોપકીપર ચોરની ઉપર બૂમો પાડતો હતો, કંઈક ચોરી ગયો હશે, ચીસો પાડતો હતો. ક્લિયર? ચાલો, તમને આનું સિનોનિમ શોધવાનું કીધું છે તો એક સિનોનિમ મેં તમને આપ્યું, દેટ ઇઝ સ્ક્રીમ. વેલ, એ તો છે નહીં ઓપ્શનમાં, તો આપણી પાસે હજી એક સિનોનિમ ઓપ્શનમાં અવેલેબલ છે એન્ડ દેટ ઇઝ શ્રીક. SHRIEK. ધ્યાન રાખજો, આ શ્રિંક નથી. ધીસ ઇઝ નોટ શ્રિંક, કારણ કે શ્રિંક એટલે સંકોચાવવું થાય છે. શ્રિંક એટલે શું થાય? સંકોચાવવું. ઓકે, ધીસ ઇઝ શ્રીક. SHRIEK. નેક્સ્ટ, વેલ દેટ્સ આર એકચ્યુઅલ આન્સર. એ આપણો સાચો આન્સર છે. ભાઈ, આ વિસ્પર એટલે ફૂસફૂસાવવું. કોઈના કાનમાં ફૂસફૂસાવીને વાત કરો ને, યસ, દેટ્સ કોલ્ડ વિસ્પર. સોફ્ટ, કોમળ, ઘણા લોકો છે ને સોફ્ટ સ્પોકન હોય છે. સોફ્ટ સ્પોકન એટલે બહુ શાંતિથી વાત કરતા હોય, પીસફુલી વાત કરતા, ધીરે ધીરે. એમ તમને એમ થાય કે બહુ પોલાઇટ વ્યક્તિ છે, સોફ્ટ સ્પોકન પીપલ. અને નેક્સ્ટ છે મ્યુટેડ. ઓલરેડી આપી જ દીધું છે કે મ્યુટેડ એટલે સાયલેન્ટ અથવા તો શાંત. તો તમારે યેલ એટલે બૂમો પાડવી, ચીસો પાડવી, એનો સિનોનિમ જોતો તો એન્ડ ધેટ વોઝ શ્રીક. અથવા તમે એને સ્ક્રીમ પણ કહી શકો છો. રાઈટ? ચાલો, અહીંયા તમે એક્ઝામ્પલ લઈ શકો કે ધ શોપકીપર વોઝ યેલિંગ એટ ધ થીફ. ચોર પર તે બૂમો પાડી રહ્યો હતો. ઓકે, યેલિંગ હંમેશા એટ આવશે હો, યેલિંગ પછી ઓન નહીં આવે કોઈ દિવસ. સરસ શબ્દ છે. આવા બહુ પ્રશ્નો હવે એક્ઝામમાં પૂછાય છે. મેચ ધી એન્ટોનિમ્સ. તમને નીચે જે 1 2 3 4 માં શબ્દો આપ્યા છે, તમારે તેને એન્ટોનિમ્સની સાથે, તેના જ જે એન્ટોનિમ છે તેની સાથે મેચ કરવાના. ઘણા સ્ટુડન્ટ શું કરે, પહેલેથી સ્ટાર્ટ કરે, નંબર 1, નંબર 2, નંબર 3, એવું નહીં કરવાનું. તમને જે શબ્દો પહેલા આવડતા હોય ને, પહેલા તો જેના મિનિંગ ખબર હોય ને એને પહેલા લેવાનું. ઓકે, ફોર એક્ઝામ્પલ, એબન્ડન્સ ઘણા લોકોએ જોયો હોય, સાંભળ્યો હોય કે ભાઈ એબન્ડન્સનો મિનિંગ શું થાય છે, તો કે વધુ માત્રામાં. એબન્ડન્સ એટલે શું? વધુ માત્રામાં. રાઈટ? વી હેવ ધ એબન્ડન્સ ઓફ મિલ્ક, વધુ માત્રામાં પડ્યું છે. વી હેવ ધ એબન્ડન્સ ઓફ રિસોર્સિસ, અમારી પાસે બહુ બધા સંસાધનો પડ્યા છે. તો વધુ માત્રામાં હોવું તો એનું ઓપોઝિટ શું થશે? અછત હોવી અથવા તો ઓછું હોવું. તો અછત હોવી અથવા તો ઓછું હોવું, તો સામે જ તમને આપ્યું છે સ્કેરસિટી. બરાબર? સ્કેરસિટી અથવા લેક, જેને શું કહેવાય છે? અછત હોવી. બરાબર? સ્કેરસિટી અથવા લેક, જેને શું કહીએ છીએ આપણે? અછત હોવી.
પછી ફર્ટાઇલ કદાચ ઘણાએ જોયું હોય તો ભાઈ એને કહેવાય છે ફળદ્રુપ. બરાબર, ફર્ટાઇલ, ફળદ્રુપ, ફર્ટિલિટી, ફળદ્રુપતા. ક્લિયર છે? ફર્ટિલિટી એનું નાઉન છે, ફળદ્રુપ એડજેક્ટિવ છે. ઓકે, તો ફળદ્રુપતા હોય તો ભાઈ આનો વિરોધી શું હોય ભાઈ? ફળદ્રુપતા એટલે શું? ફર્ટાઇલ જમીન હોય છે જ્યાં શું કહેવાય તમે કંઈ પણ ઉગાડી શકો છો. પછી ફર્ટાઇલ વ્યક્તિ પણ હોય છે. અચ્છા, ફર્ટાઇલનું ઓપોઝિટ તમને હજી પણ બીજું એક કહીશ. તો ફળદ્રુપતાનું ઓપોઝિટ શું થશે? તો કે બંજર. બરાબર, બંજર એટલે અથવા તો અફળદ્રુપ, જેનો અહીંયા એન્ટોનિમ છે ધેટ ઇઝ બેરન. બેરન એટલે બંજર અથવા તો અફળદ્રુપ. રાઈટ, તમે બેરનને હજી એક સિનોનિમ આપી શકો. જેમ મેં સ્કેરસિટીને કેમ આપ્યો? લેક. તો બેરનનો હજી એક થાય છે સ્ટેરાઇલ. STERILE. ડન છે? યસ. ચાલો, તો ફાઇનલી આપણી પાસે બે શબ્દો વધ્યા ભાઈ. કોશિયસ એટલે સતર્ક. કોશિયસ એટલે શું થાય છે? સતર્ક થાય છે. તો કોશિયસનો એન્ટોનિમ બની જશે ધેટ ઇઝ રેશ. ઓકે, સતર્ક તો રેશ એટલે કેરલેસ. કેરલેસ એટલે શું? તો કે બેધ્યાન, અથવા તમે એમને બહુ સિમ્પલ શબ્દ આપી શકો છો ધેટ ઇઝ બેદરકાર. ક્લિયર? નેક્સ્ટ છે મેક એટલે બનાવવું. તો ભાઈ અહીંયા થઈ જશે રેઝ એટલે ઉખાડવું, ત્યાંથી કાઢી નાખવું. તો ચલો, જો હું કદાચ વર્ડિંગ્સ બનાવું તો દેટ વિલ બી 1C. બરાબર, 1C સાથે કનેક્ટ થશે. 2 કોની સાથે કનેક્ટ થશે? તો કે 2B સાથે કનેક્ટ થશે. 3 કોની સાથે કનેક્ટ થશે? તો કે 3D સાથે કનેક્ટ થશે. અને 4 કોની સાથે કનેક્ટ થશે? તો 4A સાથે કનેક્ટ થશે. 1 કોની સાથે? C સાથે. ક્લિયર? જે ઓપ્શનમાં આપ્યું હોય દેટ ઇઝ યોર કરેક્ટ આન્સર. રાઈટ છે? ચાલો, લેટ્સ સી ધ નેક્સ્ટ વન. બહુ સિમ્પલ છે કે ગીવ ધ ઓપોઝિટ જેન્ડર ઓફ કોલ્ટ. COLT. રાઈટ, તો ઓપોઝિટ જેન્ડર ઓફ કોલ્ટ ઇઝ વોટ? કોલ્ટ એટલે તો કે ઘોડાનું બચ્ચું નરમાં. તો ઘોડાનું બચ્ચું માદામાં, તેને આપણે લઈશું ધેટ ઇઝ ફિલી. ઓકે, ઘોડાનું બચ્ચું માદામાં તો ધેટ ઇઝ ફિલી. હોર્સ એટલે ઘોડો, મેર એટલે માદા, જેને આપણે કહીશું ઘોડી. ઓકે, કોલ્ટ ઇઝ નોટ અ વર્ડ. ક્લિયર છે? ચાલો, let's see the next one. A person chosen to judge and decide a disputed issue. A person chosen, એક એવો માણસ જેને ચૂઝ કરવામાં આવ્યો છે, જેને સિલેક્ટ કરવામાં આવ્યો છે. શેના માટે? તો કે જજ કરવા અને ડિસ્પ્યુટેડ ઇશ્યુ નક્કી કરવા. જજ કરવા એટલે ન્યાય આપવા. બરાબર, જજ કરવા માટે કે ભાઈ તમને ન્યાય આપવાનો છે કે તમે દોષી છો, તમે ગુનેગાર છો, અથવા તમે કોઈ ગુનો નથી કર્યો, તમે બેગુનાહ છો. બીજું, એને શું કરવાનું હોય? તો કે ડિસ્પ્યુટેડ ઇશ્યુઝ લેવાના હોય. હવે પહેલી વાત તો ઘણા લોકોને એ પણ ના ખબર હોય કે ડિસ્પ્યુટ એટલે શું થાય. તો કે ડિસ્પ્યુટ એટલે ઝઘડો, ડિસ્પ્યુટ એટલે મતભેદ, ડિસ્પ્યુટ એટલે લોકોની વચ્ચે જે વાંધા ચાલતા હોય તે. ધેટ્સ કોલ્ડ ડિસ્પ્યુટ. કોઈ બાબત ઉપરથી ઝઘડો ચાલતો હોય તો એ ઝઘડાને સોલ્વ કરવા અને પ્રોપર ન્યાય આપવા માટે તમે જે વ્યક્તિને બેસાડ્યા છે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે આર્બિટ્રેટર. યસ, એને શું કહેવામાં આવે છે? જજને શું કહેવામાં આવે? શું કરે? જજ કરે ને, ન્યાય આપે, વાંધા સુધારે અને છેલ્લે જજમેન્ટ આપે. બરાબર, છેલ્લે જજમેન્ટ આપે તો શું આપે? કે ભાઈ આ દોષી છે, આ ગુનેગાર છે અને આ વ્યક્તિ નિર્દોષ છે. ઓકે, તો ભાઈ આ વ્યક્તિને શું કહેવાય છે? આર્બિટ્રેટર. જજ પણ કહેવાય છે, આર્બિટ્રેટર પણ કહેવાય.
હવે આર્બિટ્રેટર કરે શું? તો કે ન્યાય કરે, કારણ કે જસ્ટિસ એટલે ન્યાય થાય છે. ઓકે, અને ન્યાય કરવો તો એને કહેવાય છે ટુ ડુ જસ્ટ. બરાબર? તે ન્યાયી વ્યક્તિ છે તો હી ઇઝ અ જસ્ટ પર્સન. કદાચ કોઈને એમ કહો ને કે તે વ્યક્તિ ન્યાયી છે, તો ન્યાયી એટલે કેવો વ્યક્તિ? જસ્ટ વ્યક્તિ. જસ્ટ એડજેક્ટિવ છે, જસ્ટિસ નાઉન છે. અને ટુ મેક અથવા ટુ ડુ જસ્ટ તો ન્યાય કરવો, ન્યાય આપવો. અલગથી ક્રિયાપદ મૂકવું પડશે તમારે. પ્લેન્ટિફ એટલે કોણ છે? તો કે ભાઈ જે ફરિયાદ લઈને આવે છે, ફરિયાદી, અથવા તો જે ફરિયાદ નોંધાવે છે. બરાબર? પ્લેન્ટિફ એટલે ફરિયાદી, અને જે ફરિયાદ નોંધાવે છે તે. That is called plaintiff. લોયર એટલે વકીલ, બધાને ખ્યાલ છે, રાઈટ? આર્બિટ્રેટર જે ન્યાય આપે છે, જેને તમે ન્યાયાધીશ કહેશો. બરાબર? ચાલો, લેટ્સ સી ધ નેક્સ્ટ વન. Give the synonym of benevolent. આપણે વન વર્ડ સબસ્ટિટ્યુશનમાં પણ આ શબ્દ કરી ચૂક્યા છીએ, સિનોનિમ એન્ટોનિમમાં પણ આ શબ્દ બહુ વાર કરી ચૂક્યા છે, અને આના ઘણા બધા આપણે સિનોનિમ એન્ટોનિમ લીધા પણ છે, રાઈટ? તો ભાઈ બેનેવોલેન્ટ, અને તમને પાછું લખીને પણ આપ્યું છે. આ ફિલેન્થ્રોપિસ્ટ અથવા એલ્ટ્રુઇસ્ટ ક્લિયરલી વન વર્ડ સબસ્ટિટ્યુશનમાં શીખી ચૂક્યા છીએ આપણે, રાઈટ? ફિલેન્થ્રોપિસ્ટ કહો કે બેનેવોલેન્ટ કહો કે એલ્ટ્રુઇસ્ટ કહો, આને કહેવાય છે દયાળુ. શું કહેવાય છે? દયાળુ. અથવા એમ પણ કહી શકો કે નુકસાન ન પહોંચાડે તેવું. નુકસાન ન પહોંચાડે તેવું. That is called benevolent. કારણ કે બેનેવોલેન્ટ તમે વ્યક્તિ માટે પણ યુઝ કરી શકો, બેનેવોલેન્ટ વસ્તુ માટે પણ યુઝ કરી શકો. કોઈ પ્રોડક્ટ છે નુકસાનકારક છે, બરાબર, અને કોઈ પ્રોડક્ટ એવું છે કે તમે યુઝ કરશો તમને કોઈ નુકસાન નહીં થાય, તો એ બેનેવોલેન્ટ છે. હજી એક શબ્દ બોલી શકો તમે બેનેવોલેન્ટનો, ધેટ ઇઝ બેનિન. આ પણ આપણે ડિસ્કસ કર્યું છે, BENINGN, બરાબર? તો ધેટ ઇઝ બેનિન. બેનિન એટલે પણ નુકસાન ન પહોંચાડે તેવું. તો આનું તમારે સિનોનિમ શોધવાનું છે. તો દયાળુ, નુકસાન ન પહોંચાડે તેવું, તો ધેટ ઇઝ કોલ્ડ કાઇન્ડ. તેને શું કહેવામાં આવે છે? કાઇન્ડ અથવા દયાળુ કહેવામાં આવે છે. બેનિફિશિયલ, ફાયદાકારક, ઇન્ડોલેન્ટ કે મોડરેટ એવું તમે ના કહી શકો. હા, કદાચ તમને કોઈ પૂછે કે બેનેવોલેન્ટનું ઓપોઝિટ શું થાય છે, તો ધેટ ઇઝ કોલ્ડ મેલેવોલેન્ટ. કારણ કે મેનેવોલેન્ટ એટલે ક્રૂર થાય છે, મેનેવોલેન્ટ એટલે મેલવોલેન્ટ એટલે નુકસાનકારક પણ થાય છે. બરાબર? ક્રૂર પણ કહી શકો તમે એને, અથવા તમે એને નુકસાનકારક પણ કહી શકો છો. ક્લિયર છે? ચાલો, let's see the next one. Give the adjective form of to admit. Admit નો adjective form, પહેલા તો adjective form તમને આપી દઉં, that means admittable. હવે આપણે admit ના meaning જોઈએ. ક્લિયર? એક એડમિટ નો મતલબ થાય છે કબૂલ કરવું. I have admitted my mistake. મેં મારી ભૂલ કબૂલ કરી લીધી, સ્વીકારી લીધી. એક એડમિટ નો મતલબ થાય છે દાખલ કરવું. દાખલ થવું, દાખલ કરવું, that is admit. ક્લિયર? એક કબૂલ, એક દાખલ કરવું, દાખલ થવું. જો તમારે કબૂલ કરવાનો એડજેક્ટિવ જોતો હોય
તો that is admittable. બરાબર. હું એમ કહું કે I admit my mistake. તમને શબ્દો તો ખબર પડી જાય, પણ જ્યારે વાક્યમાં આવે ત્યારે ઘણા લોકોને નાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવમાં કંઈ સમજ જ નથી પડતી. આપણે એ જ ક્લેરિફિકેશન લઈએ છીએ સેન્ટેન્સીસ જોઈને, વાક્યો જોઈને. બરાબર. આઈ એડમિટ માય મિસ્ટેક. હું મારી ભૂલ કબૂલું છું, સ્વીકારું છું. ઓકે. પછી હવે અહીંયા એડમિટ શું છે? તો કે ભાઈ ક્રિયાપદ છે. હી ઇઝ ઓલવેઝ એડમિટેબલ. તે વ્યક્તિ હંમેશા એડમિટેબલ જ રહે છે. મતલબ એને કંઈ પણ કર્યું હશે ને, ખોટું સાચું જે પણ, તો એ સ્વીકારી લેશે. આ એની વિશેષતા છે કે ઓલવેઝ એડમિટેબલ છે. ક્લિયર છે? ચાલો. પછી જો તમારે દાખલ કરવા વાળાનું એડમિટનું એડજેક્ટિવ જોતો હોય તો વેલ તમે એને એકચ્યુઅલમાં એડજેક્ટિવ તો નહીં બટ નાઉન કહી શકો છો. ધેટ ઇઝ એડમિશન. બરાબર. ધેટ ઇઝ કોલ્ડ એડમિશન. કારણ કે એડમિટેબલ એડજેક્ટિવ છે, એડમિટેન્સ નાઉન છે. કોનું? કબૂલાત કરવું અથવા તો કબૂલિયાત વાળું. બરાબર. એડમિસિબલ નો, એડમિશન ધેટ ઇઝ નાઉન. ડન. એડમિશન તો કે દાખલ. તમને એડમિટ જ પૂછ્યું છે તો એડમિટનું કયો ફોર્મ પૂછ્યો છે? એડજેક્ટિવ ફોર્મ. એડજેક્ટિવ ફોર્મ ક્યાં છે? તો કે આ રહ્યો એડમિટેબલ. એડમિશન શું છે? તો કે નાઉન ફોર્મ છે. એડમિશન કે દાખલ કરવું, ક્યાંય પ્રવેશ મેળવવો. ક્લિયર? ચાલો, લેટ્સ સી ધ નેક્સ્ટ વન. ઓલરેડી આપણે આ ક્વેશ્ચન જોઈ ચૂક્યા છીએ. ધેટ ઇઝ કે ભાઈ ગીવ ધ એન્ટોનિમ ઓફ લેટર. અગેન સેમ પ્રશ્ન છે, રિપીટ થયો છે. આપણે રિપીટેડ પ્રશ્નોને કાઢ્યા નથી, આપણે એઝ ઇટ ઇઝ રાખ્યા છે જોવા માટે કે જુઓ એક સરખા પ્રશ્નો કેટલી વાર રિપીટ થાય છે. અને રિપીટ અમુક પ્રશ્નો થાય છે તો એમાં માઇનર ચેન્જીસ હોય. જેમ કે આપણે સેમ વાળો જોયો, એકમાં સેમનો સિનોનિમ પૂછ્યો હતો અને એકમાં સેમનો એન્ટોનિમ પૂછ્યો હતો. આવા માઇનર ડિફરન્સીસ આવશે, બટ ક્યાંક ને ક્યાંક પ્રશ્નો સિમિલર તમને જણાશે. હવે તમારે શું શોધવાનું છે? લેટરનું ઓપોઝિટ. લેટર એટલે બે વિશે વાત કરો છો એમાં પછીનું, એટલે બીજા નંબરને લેટર કહેવાય. તો પહેલા નંબરને કહેવાય છે ફોર્મર, એટલે પહેલાનો. સુનર, ક્વિકર, અર્લી બધા શબ્દો આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. ફરી પાછો જો હું એક્ઝામ્પલ આપું તો એક્ઝામ્પલ કંઈક એવો થશે કે મોહન એન્ડ સોહન આર ટુ બ્રધર્સ. ફોર્મર ઇઝ અ ડોક્ટર એન્ડ લેટર ઇઝ એન એન્જિનિયર. તો મોહન ડોક્ટર છે અને સોહન એન્જિનિયર છે. ક્લિયર? ચાલો, લેટ્સ સી ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન્સ્ટન્ટ શબ્દનો મિનિંગ શું થાય? આપણે કહે ને ઇન્સ્ટન્ટ એટલે શું? હવે તો બહુ કોમન થઈ ગયો છે. ઇન્સ્ટન્ટ એટલે તરત જ, સમય વેડફ્યા વગર, તરત જ. તો ધેટ ઇઝ વિધિન નો ટાઈમ. ઓકે ભાઈ. મૂવમેન્ટ એટલે આંદોલન થાય છે. એક્ઝેક્ટ એટલે સમાન અથવા એક સરખું, એક્ઝેક્ટ. એન્ડ કોન્સ્ટન્ટ એટલે કે તો નિરંતર. બરાબર. કોન્સ્ટન્ટ એટલે નિરંતર અથવા તો એક ધારું. આપણે એમ કે ને કોન્સ્ટન્ટ છે, એક ધારું છે, નિરંતર છે. ઓકે ચાલો. તો તમારો અહીંયા આન્સર શું હતો? ધેટ ઇઝ વિધિન નો ટાઈમ. Give the abstract noun of gluten. પહેલા તો ગ્લુટન નો મીનિંગ શું થાય? ભાઈ ગ્લુટન એટલે ખાઉધરો વ્યક્તિ. બરાબર. ગ્લુટન એટલે ખાઉધરું. હવે ખરેખર છે ને ગ્લુટનનો બીજો મીનિંગ પણ તમને સમજાવું. જે લોકો ડાયટ કરતા હોય ને એ લોકોને એવું કહેવામાં આવે કે યુ નીડ ટુ ઈટ ગ્લુટન ફ્રી ફૂડ.
તો દેટ ઇઝ ફેટ ફ્રી ફૂડ. ગ્લુટન ફ્રી એટલે કેવું? તો ગ્લુટન ફ્રી એટલે એમાં કોઈ પ્રકારનું ફેટ ન હોવું જોઈએ, કોઈ પ્રકારની એવી વસ્તુ ના હોવી જોઈએ જેનાથી તમારી ચરબી વધે. બરાબર. હવે ગ્લુટન ફ્રીમાં ફાસ્ટ ફૂડ ના હોવું જોઈએ, કારણ કે ગ્લુટન ફૂડ એટલે કેવું? તો કે તેલવાળું, તીખું, તળેલું, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ બધું ગ્લુટનમાં આવી ગયું. ડેરી પ્રોડક્ટ્સ, હેવી ડેરી પ્રોડક્ટ્સ બધા આવી ગયા, કેક, પેસ્ટ્રી, શુગર પ્રોડક્ટ્સ આ બધા ગ્લુટનવાળા છે અને લોકોને આ બધું ખાવાની બહુ તલબ લાગતી હોય એટલે એને ખાઉદ્રો વ્યક્તિ કહેવાય કે ભાઈ આ ગ્લુટન વ્યક્તિ છે. અને આપણે શું એડવાઇસ આપવામાં આવે કે ગ્લુટન ફ્રી ફૂડ ખાવાનું, શુગરી નહીં, તેલ તીખું તમતમતું નહીં, ફાસ્ટ ફૂડ નહીં, નથિંગ લાઈક દેટ. ઓકે. હવે તમને કહ્યું છે કે તમારે આનો એબ્સ્ટ્રેક્ટ નાઉન શોધવાનો છે. તો ભાઈ આનો એબ્સ્ટ્રેક્ટ નાઉન છે દેટ ઇઝ ગ્લુટની. ગ્લુટનેસ નહીં હો, ગ્લુટની. રાઈટ. દેટ ઇઝ એબ્સ્ટ્રેક્ટ નાઉન. ચાલો, let's see the next one. Give the meaning of idiomatic phrase pocket an insult. કોઈ તમારી ઇન્સલ્ટ કરે, ઓકે, કોઈ તમને નીચું દેખાડવાની ટ્રાય કરે તો ભાઈ એ વસ્તુને ખીચામાં મૂકી દેવાની. પોકેટ એન્ડ ઇન્સલ્ટ. બરાબર. તો ખીચા મૂકી દેવાનીનો મતલબ શું થયો? તમારી કોઈ બેઇજ્જતી કરે છે, તમને કોઈ ઇન્સલ્ટ કરે છે તો તમે એનો વિરોધ નથી કરતા. ક્લિયર? તમે એને સહન કરી લ્યો છો ટૂંકમાં. ખીચા મૂકી દેવું એટલે શું? તો કે જતું કરી દેવું, સહન કરી દેવું. તો અહીંયા બહુ ક્લિયર વર્ડ આપ્યો છે કે ટુ પોકેટ એન ઇન્સલ્ટ મીન્સ બેર. બેર એટલે શું થશે? સહન કરવું. BEAR છે. બેર એટલે સહન કરવું. રાઈટ. તો બેર એન ઇન્સલ્ટ વિધાઉટ પ્રોટેસ્ટ. પ્રોટેસ્ટ કર્યા વગર, પ્રોટેસ્ટ એટલે વિરોધ કર્યા વગર, અપમાનને, ઇન્સલ્ટને ખીચામાં મૂકી દેવું. બરાબર. એટલે સહન કરી લેવું. કોઈ પણ પ્રકારની એક્શન લેવી નહીં. રાઈટ? નહીં, પોસિબલ નથી. કારણ કે તમે એક્શન લ્યો ન લ્યો તો એનો મતલબ તમે બોલી તો ગયા પણ તમે કોઈ કદમ ના ઉઠાવ્યા. સહન કરી લેવું ટૂંકમાં. સિટ ઓવર અ રિઝોલ્યુશન. શાંતિથી બેસીને સોલ્યુશનની રાહ જોવી. ઇગ્નોર અ કેસ. આ કોઈ કેસ નથી જેને તમે નકારો છો. ક્લિયર છે? ચાલો, તો બેર એન ઇન્સલ્ટ વિધાઉટ પ્રોટેસ્ટ, દેટ ઇઝ યોર કરેક્ટ આન્સર. નેક્સ્ટ પર જઈએ આપણે. ફાઇન્ડ ધ એબ્સ્ટ્રેક્ટ નાઉન ઓફ રોગ. તો ભાઈ પહેલા તો ROGUE આ જે રોગ છે ધીસ ઇઝ એન એડજેક્ટિવ. કારણ કે આ રોગ એટલે ધુતારો થાય. બરાબર. ધુતારો વ્યક્તિ, ડિસીટફુલ પર્સન અથવા તો ચીટર, જે લોકોને શું કહેવાય, લૂંટે છે, લૂંટારો, ધુતારો, લોકો સાથે ચીટ કરે છે. તો ધુતારાપણું, દેટ્સ કોલ્ડ રોગરી. બરાબર. દેટ્સ કોલ્ડ એકચ્યુઅલી રોજરી પણ કહી શકો. that is actually B. અહીંયા એક R વધારે છે જે મારા ધ્યાનમાં ના આવ્યું. It is ROGUERY. ક્લિયર? જેને કહેવાય છે ધુતારાપણું. This is called ધુતારાપણું. That's called robbery. Okay, robbery નહીં હો, રોજરી. ચાલો, નેક્સ્ટ છે ફ્લોટ. ફ્લોટ એટલે તરવું. ફ્લોટ એટલે શું? તો કે ફ્લોટ એટલે તરવું. તમને પૂછ્યું છે આનો એડજેક્ટિવ ફોર્મ આપો. ઓકે, બીકોઝ ફ્લોટ ઇઝ અ વર્બ. he or she is floating અથવા તો my boat is floating on the water. રાઈટ? તો હવે આનો એડજેક્ટિવ છે કે તમે જે પેપર શીપ બનાવી છે, the paper ship is, તમારે એની વિશેષતા આપવાની છે. ફ્લોટી છે અથવા ફ્લોટેબલ છે. ફ્લોટી છે અથવા ફ્લોટેબલ છે. તરી શકે તેવું. યસ, તરી શકે તેવું. તો એનો મતલબ ફ્લોટી પણ સાચું અને ફ્લોટેબલ પણ સાચું. બટ
તમને ઓપ્શન આપી દીધું છે, દેટ ઇઝ બોથ A એન્ડ D. ક્લિયર? તો ઓવરઓલ જો વાત કરીએ તો તમારું કરેક્ટ ઓપ્શન બનશે બોથ A એન્ડ D. કારણ કે ફ્લોટી પણ સાચું છે અને ફ્લોટેબલ પણ સાચું છે. આ તરી શકે તેવું છે. ક્લિયર છે? ચાલો, લેટ્સ ગો વિથ ધ નેક્સ્ટ વન. Give the abstract noun of steel. પહેલા તો STEAL, સ્ટીલ એટલે વર્બ અને વર્બ એટલે ક્રિયાપદ. ચોરી કરવી થાય છે સ્ટીલ એટલે. ક્લિયર? જેનું આપણે V2 V3 ફોર્મ આપીએ તો સ્ટીલ, સ્ટોલ, સ્ટોલન. માય વોચ હેઝ બીન સ્ટોલન. ઘડિયાળ ચોરાઈ ગઈ છે. તો ભાઈ સ્ટીલ એટલે ચોરી કરવું, રાઈટ? એનું એબ્સ્ટ્રેક્ટ નાઉન તમારે જોઈએ છે તો દેટ ઇઝ સ્ટેલ્થ. સ્ટીલનેસ નહીં આવે, કોઈ શબ્દ નથી. સ્ટોલન ક્રિયાપદનું ભૂતકૃદંત છે. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સ્ટીલ સ્ટોલ અને આ છે ભૂતકૃદંત, દેટ ઇઝ પાસ્ટ પાર્ટિસિપલ. શું કહીશું આપણે એને? પાસ્ટ પાર્ટિસિપલ. ઓકે, ચાલો. તો ભાઈ સ્ટેલ્થ છે દેટ ઇઝ એકચ્યુઅલી એન એબ્સ્ટ્રેક્ટ નાઉન. ક્લિયર? ભાવવાચક સંજ્ઞા. ડન? ચાલો. સ્ટોલ ભૂતકાળનું રૂપ છે. સ્ટીલનેસ જેવો કોઈ પણ પ્રકારનો શબ્દ હોતો નથી. ડેશ નોટ ઓનલી, ખાલી જગ્યા આપી છે. ડેશ નોટ ઓનલી destroy our property but also carry disease. આ ખાલી આપણી પ્રોપર્ટીને જ નાશ નથી કરતો, પણ આ સાથે બીમારી પણ કેરી કરે છે. આ ખાલી આપણી પ્રોપર્ટીનો જ નાશ નથી કરતો, આ સાથે બીમારીને પણ કેરી કરે છે. ઓકે, ચાલો. તો ભાઈ શું એવી વસ્તુ છે કે જે ફક્ત નાશ નથી કરતું પણ બીમારીને પણ સાથે લઈને ચાલે છે? તો એને કહેવાય છે વર્મેન. VERMIN. પહેલા તો વર્મેનનો મતલબ થાય છે જંતુ, અથવા તો હું એમ કહી શકું કે પોઈઝનસ ઇન્સેક્ટ. જંતુ પણ કહી શકો તમે, એને પોઈઝનસ ઇન્સેક્ટ પણ કહી શકો છો, ઝેરીલા જંતુ પણ કહી શકો છો. ઓકે, તો દેટ ઇઝ કોલ્ડ વર્મેન. અને યાદ રાખજો, વર્મેનનું એક વચન પણ વર્મેન થશે અને વર્મેનનું બહુવચન પણ વર્મેન થશે. જેમ શીપનું શીપ, સીનરીનું સીનરી. એક વચન પણ એ જ અને બહુવચન પણ એ જ થાય છે. ક્લિયર છે? યસ. ચાલો. વર્મેન્સ, વર્મિન્સ, આવા બધા શબ્દો અહીંયા શું છે તો કે ખોટા છે. ઓકે, તો ભાઈ જંતુ શું કરે? તમારી ખાલી પ્રોપર્ટીનો જ નાશ નથી કરતો. જે નાના નાના જંતુ હોય, ચલો ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ બેડ બગ્સ છે, કાં તો પછી આપણે એમ કહીએ ઉધી કે એવું કંઈ થઈ ગયું હોય, જંતુ જ છે એક રીતે. એ તમારી પ્રોપર્ટીનો તો નાશ કરે જ, પણ ઘણી વખત એ બીમારી પણ સાથે લઈને આવે છે. ક્લિયર છે? ચાલો, નેક્સ્ટ વન. She moved to the city to dash her work. તેણીએ તેણીનું કામ કરવા બીજા શહેરમાં જતી રહી. She moved to the city to dash her work. તો તેણીનું કામ આગળ વધારવા માટે તેણી બીજા શહેરમાં જતી રહી અથવા આ કામ કન્ટિન્યુ કરવા માટે. હવે અહીંયા તમારે મૂકવાનું છે પહેલો શબ્દ આપણી પાસે છે કેરી ઓવર. આપણે વન બાય વન બધા શબ્દોના છે ને મીનિંગ લઈએ. ઓકે, પહેલા તો કેરી ઓવરનો મતલબ થાય છે એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં પ્રવેશવું. આ તો જસ્ટ ગુજરાતી મીનિંગ છે આનો, પણ કેરી ઓવરનો મીનિંગ તમને સિમ્પલ ભાષામાં સમજાવું તો ઘણા લોકો કોમર્સના વિદ્યાર્થી હોય એને બહુ સરસ રીતે સમજમાં આવી જાય. જરૂર નથી એને સમજમાં બધાને આવશે.
આપણે એમ કહીએ કે માની લ્યો આ મહિને હું 10,000 રૂપિયા કમાણી. ઓકે, 10,000માંથી મારી પાસે 10,000 રૂપિયા છે, આ મહિના ટોટલ 10,000 છે. 10,000માંથી મારે 6,000નો ખર્ચો થઈ ગયો. બરાબર? તો 6,000નો ખર્ચો થઈ ગયો, વધ્યા કેટલા? 4,000 વધ્યા, 4,000. રાઈટ? આવતા મહિને મારી પાસે ફરી પાછા 10,000 આવ્યા. હવે એ જે ફરી પાછા 10,000 આવ્યા, તો હું બીજા મહિને એમ નહીં કહું કે મારી પાસે 10,000 છે, બીજા મહિને એમ કહીશ કુલ મારી પાસે 14,000 છે. આ મહિનાના 4,000 આગલા મહિને કામ લાગશે ને, જેને આપણે કહીએ છીએ કેરી ઓવર અથવા તો કેરી ફોરવર્ડ. કેરી ઓવર અથવા તો કેરી ફોરવર્ડ. ક્લિયર? કાં તો હું એમ પણ કહી શકું, ઘણી વખત સાંભળ્યું હશે, તેને તેનો બિઝનેસ કેરી ઓવર કરી લીધો. બિઝનેસ કેરી ઓવર કર્યો એટલે મારો તો બિઝનેસ ચાલતો જ હતો, મેં બીજાનો બિઝનેસ પણ એક રીતે જપ્ત કરીને હું એમાં આગળ વધવા લાગી. કોઈનો બિઝનેસ કેરી ઓવર કરવો. બરાબર? કેરી ઓવર કરવું એટલે કે ભાઈ તેને બંધ કરાવીને મેં તેનું કામ શરૂ કરી દીધું. દેટ્સ કોલ્ડ કેરી ઓવર. એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં પ્રવેશવું, પણ ક્ષેત્રમાં પ્રવેશવું થોડું કન્ફ્યુઝિંગ ટર્મ છે. એક્ઝામ્પલથી વધારે સારી રીતે સમજમાં આવશે. ક્લિયર? Till now, I was running mango business. Right now, I have carried over the mango business to Apple's business. પહેલા ભાઈ મેંગોનો ધંધો હતો, હવે અત્યારે એપલનો ચાલે છે, કેરી ઓવર ચેન્જ કરી નાખ્યું. ઓકે, અથવા તો બંને સાથે ચલાવો છો એવું પણ ચાલે. બાજુવાળાનો એપલનો બિઝનેસ હતો, તે નુકસાનમાં ગયો, મેં તેનો બિઝનેસ લઈ લીધો. દેટ ઇઝ ઓલ્સો કોલ્ડ કેરી ઓવર. ઓકે, નેક્સ્ટ છે કેરી આઉટ. નિર્દેશ અથવા આદેશનું પાલન કરવું. ટુ ફોલો ધ ઇન્સ્ટ્રક્શન્સ. બરાબર? પણ હું તમને આનો સિમ્પલ હજી એક મિનિંગ કહું કે તમે કોઈ પણ પ્લાન બનાવ્યો છે, ઇફ યુ હેવ મેડ એની પ્લાન, રાઈટ, તો એ પ્લાનને એક્ઝિક્યુટ કરવું, એને અમલમાં લાવવું, that is also called carry out. બરાબર? You have to carry out this project. મેં આજે એક પ્રોજેક્ટ નક્કી કર્યો મારા 3-4 લોકો સાથે. ઓકે, પછી મેં એમાં એક વ્યક્તિને રેસ્પોન્સિબિલિટી, જવાબદારી આપી દીધી કે ભાઈ આ જે પણ પ્લાન બન્યો છે ને, જે પ્રોજેક્ટ આપણે નક્કી કર્યો છે ને, તમારે એને કેરી આઉટ કરવાનો છે. મતલબ તમારે એને આગળ ચલાવવાનો છે, એક્ઝિક્યુટ કરવાનો છે. ક્લિયર છે? આગળ ચલાવવાનો છે, આગળ વધારવાનો છે. ડન છે? તો દેટ ઇઝ કોલ્ડ એકચ્યુઅલી કેરી ઓવર. કેરી ઓન એટલે કન્ટિન્યુ, જે આપણો અહીંયા એકચ્યુઅલ આન્સર છે. અને ભાઈ કેરી ઓફ, તો ઓકે, એકચ્યુઅલમાં બધા આન્સર તો જો કે ખોટા જ છે, આપણે ખાલી શબ્દોના મિનિંગ લઈએ છીએ અહીંયા. કેરી ઓફ, ઘણી વખત કેરી આઉટ પણ હોય છે. કેરી ઓફ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ કેરી કરવામાં સહેલું પડે તેવું. એક થાય છે કેરી આઉટ. કેરી આઉટનો આ તો આપણે મિનિંગ જોઈ લીધો. પછી એક થાય છે, હજી એક તમને શબ્દ આપું, દેટ ઇઝ કોલ્ડ કેરી અવે. કેરી અવે એટલે ગુસ્સામાં આવી જવું, થોડી વાર માટે આપો ગુમાવી દેવો. I was carried away for some time after my insult. મારી ઇન્સલ્ટ એટલે થોડીક વાર માટે એમાં આપો ગુમાવી દીધો. That is called carry away. ડન છે? તો ભાઈ કેરી વાળા છે ને, આ ઘણી વાર પૂછાશે. આપણે આ સેશનમાં પણ જોઈશું, આ જેટલા પણ પ્રશ્નો ડિસ્કસ કરીએ છીએ ને, એમાં તમને આ બધા કન્સેપ્ટ બહુ બધી વાર સામે આવશે. એટલે આ કેરી વાળો જે પોઈન્ટ છે ને, એકદમ પાકો કરીને જજો એક્ઝામમાં. આની પોસિબિલિટી, કારણ કે આ ક્વેશ્ચન પૂછાણા જેટલી વાર છે એક્ઝામની અંદર. ક્લિયર છે? તો આ બધા એવા ફ્રેઝ છે, ફ્રેઝને તમારે એકદમ આરામથી 2-3 વખત, 4-5 વખત આને જોઈને જ જવાનું ઓલવેઝ. બહુ સરસ શબ્દ આવ્યો છે. અને આ પણ ઘણી વખત પૂછાય છે કે ગીવ ધ સિનોનિમ ઓફ બાર્બેરસ. ભાઈ બાર્બેરસ એટલે તો કે ક્રુઅલ, જે વ્યક્તિ ક્રૂર છે, ઘાતકી છે,
બરાબર. તો તમારે તેનો સિનોનિમ આપવાનો છે. તો જે ક્રૂર અથવા ઘાતકી છે તેને આપણે કહીએ છીએ સેવેજ. સેવેજ એટલે પણ ક્રૂર અથવા ઘાતકી હોય છે. બાર્બર, ભાઈ બાર્બર એટલે તો વાણંદ હો. લેબોરિયસ, લેબોરિયસ એટલે મહેનતુ. એમ્બિશિયસ, એમ્બિશિયસ એટલે શું? તો કે મહત્વાકાંક્ષી. બહુ બધા શું કહેવાય, એમ્બિશન, બહુ બધી મહત્વાકાંક્ષા લઈને બેઠો હોય કે મારે આ કરવું છે લાઈફમાં, આ કરવું છે, મારે આ બનીને જ રહેવું છે, દેટ ઇઝ એમ્બિશિયસ. ક્લિયર છે? ચાલો, તો ભાઈ અહીંયા તમારો કરેક્ટ આન્સર હતો દેટ ઇઝ સેવેજ, જેને આપણે કહીએ છીએ બાર્બેરિયસ, રાઈટ. પછી હજી તમને કોઈ પૂછે કે તમારે આનો નાઉન ફોર્મ જોઈએ છે, તો દેટ ઇઝ બાર્બેરિઝમ. જેમ સેક્યુલરિઝમ હોય છે, નેશનલિઝમ હોય છે, એવી રીતે બાર્બેરિઝમ પણ હોય છે, કમ્યુનલિઝમ અથવા તો બાર્બેરિઝમ. ક્લિયર છે? ચાલો, લેટ્સ સી ધ નેક્સ્ટ વર્ડ. નેક્સ્ટ વર્ડ ઇઝ find out the correct word for that cannot be understood. જે સમજમાં ન આવે તેવું. સમથિંગ which cannot be understood. જે તમને સમજ ન પડે અથવા જે તમને સમજમાં ન આવે તેવું. તો ભાઈ જે સમજમાં આવતું નથી એને એકચ્યુઅલી કહેવાય છે ઇનકોમ્પ્રેહેન્સિબલ. ઇનકોમ્પ્રેન્સિબલ પણ નહીં, અનકોમ્પ્રેહેન્સિબલ પણ નહીં, અથવા ઇનકોમ્પ્રેન્સિબલ પણ નહીં, ઇનકોમ્પ્રેહેન્સિબલ. બરાબર. કોમ્પ્રેહેન્સિબલ સમજમાં આવે તેવું, ઇનકોમ્પ્રેહેન્સિબલ સમજ ન પડે તેવું. ચાલો આપણે અહીંયા લખી નાખીએ ઇનકોમ્પ્રેહેન્સિબલ. તેનું એન્ટોનિમ થશે કોમ્પ્રેહેન્સિબલ, દેટ ઇઝ સમજ પડે તેવું. ક્લિયર છે? યસ, સમજ પડે તેવું. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ પોઈન્ટ સાથે આપણે આ સેશન અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આ જ કન્ટિન્યુએશનમાં આપણે નેક્સ્ટ પાર્ટમાં અથવા નેક્સ્ટ સેશનમાં ફરી મળીશું પ્રીવિયસ યર્સની એક્ઝામની વોકેબ્યુલરી સાથે. ટિલ ધેન, થેન્ક યુ વેરી મચ.